કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીનો કહેર જોવા મળ્યો। પારો શૂન્યની નીચે પહોંચતા પાઇપલાઇનોમાં પાણી જામીને બરફ થઈ ગયું। કડકડતી ઠંડીની ભયાનકતા એવી છે કે હવે તરસ છિપાવવા માટે પાઇપલાઇનોને ગરમ કરીને બરફ પીગાળવો પડી રહ્યો છે। કાશ્મીર ઘાટીમાં અત્યારે ચિલ્લાઈ કલાનો પ્રકોપ ચાલી રહ્યો છે। શોપિયાં જિલ્લામાં સ્થિતિ એટલી ખરાબ છે કે નળમાં પાણી આવવાનું બંધ થઈ ગયું છે। પાઇપોમાં જામી ગયેલા બરફને ઓગાળવા માટે લોકો ઉકળતું પાણી નાખી રહ્યા છે અથવા ઘાસ સળગાવીને પાઇપોને ગરમ કરવા मजबूर बन्या छे। पानी नहीं है, सर्दी बहुत है, पावर नहीं है, कुछ नहीं है। दूर से लाते हैं, दूर से दिन लगता है बराबर जी, दिन बहुत लगता है। पानी को छू लग गया है नहीं, कुछ भी कुछ चल ही नहीं रहा नलकों में जी, बहुत दिक्कत हो रही है हम लोग को। આટલું જ નહીં, પાણી મેળવવા માટે લોકોને દૂર દૂર સુધી આંટાફેરા કરવાનો વારો આવ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તંત્ર પાસે હવે લોકો એક જ ગુહાર લગાવી રહ્યા છે કે આ આકરી ઠંડીમાં પીવાના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરો તો સારું।